કારણ કે તેને સંતાન ન હતું. તેણીએ પ્રાર્થના કરી અને ઈશ્વરે તેને એક પુત્ર શમૂએલ આપ્યો. તે ખૂબ આભારી હતી, તેથી તેણે શમૂએલને ઈશ્વરની સેવા માટે આપી દીધો. હાન્નાએ તેના નાના દીકરાને એલી યાજક પાસે તંબુમાં મૂકી દીધો. શમૂએલે વૃદ્ધ અંધ એલીને મદદ કરી. તે પણ તંબુમાં સૂતો હતો, જ્યારે એલી નજીકના ઓરડામાં સૂતો હતો. એક રાત્રે શમૂએલને કોઈકે તેનું નામ દઈને બોલાવ્યો. તે ઊભો થયો અને દોડીને એલી પાસે ગયો. "હું અહીં છું," તેણે કહ્યું. "મેં તને બોલાવ્યો નથી." એલી ગુસ્સે થઈ ગયો. "જા, પાછો જઈને સૂઈ જા." શમૂએલ પાછો પલંગ પર બેસી ગયો. તેણે ફરીથી તેનું નામ સાંભળ્યું. શમૂએલ પાછો એલી પાસે ગયો. "હું અહીં છું," તેણે કહ્યું. "મેં તને બોલાવ્યો નથી." એલીએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, "જા, પાછો જઈને સૂઈ જા." શમૂએલે ત્રીજી વાર અવાજ સાંભળ્યો. પછી એલીએ કહ્યું કે તે ઈશ્વર છે. જો તે ફરીથી બોલાવે તો કહેજે, "બોલો ઈશ્વર, બોલો, તમારો સેવક સાંભળી રહ્યો છે." તેથી શમૂએલે તે પ્રમાણે કર્યું. શમૂએલ, દેવે કહ્યું, "શું તું મારો પ્રબોધક બનીશ અને મારા શબ્દો વિશ્વાસપૂર્વક મારા લોકો સુધી પહોંચાડીશ?" "હા, હું કરીશ," શમૂએલે કહ્યું. અને તેણે તે વૃદ્ધ થયો ત્યાં સુધી તેમ કર્યું.